મહારાષ્ટ્ર રાજ્યના એક વ્યક્તિની ફોર વ્હીલર ગાડી ભુજના એક ઇસમ દ્વારા 2 વર્ષ પહેલા હપ્તા ભરવાની શરતે લાવી હપ્તા નહીં ભર્યા અને ગાડી પણ ફરિયાદીને પરત નહીં આપેલ, જે બાબતે ફરિયાદીની ગાડીને શોધીને ફરિયાદીને પરત અપાવી તેરા તુજકો અર્પણ સૂત્રને સાર્થક કરતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ સ્ટાફના માણસો ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સોનીવાડ આશાપુરા માતાના મંદિર પાસે ભુજના રમજાન ઉર્ફે રમજુ કાસમશા શેખ, જે કોઈ કોગ્નિઝેબલ ગુનો કરવાની તૈયારીમાં હતા અને તેમના કબજામાંથી એક ફોર વ્હીલર ગાડીના આધાર પુરાવાની માંગણી કરતા તેઓની પાસે આ ગાડીના કોઈપણ જાતના આધાર પુરાવા નહીં હોવાનું જણાવેલ હતું, જેથી રજિસ્ટ્રેશન પરથી ખરાઈ કરતા ગાડીના માલિક અસલમ બાબાલાલ મિસ્ત્રી રહેવાસી કોલ્હાપુર મહારાષ્ટ્ર નાવના હોય, જેઓને સંપર્ક કરતા તેઓના પાસે ઓરિજિનલ રજિસ્ટ્રેશન કાગળો હોય તો બતાવીને ગાડી લઈ જવાનું જણાવતા તેઓ મહારાષ્ટ્રથી ઓરિજિનલ રજિસ્ટ્રેશન કાગળો, આરસી બુક તથા જરૂરી દસ્તાવેજ રજૂ કરતા તેઓને સદરુ વાહન સુપ્રત કરેલ છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ.